કાલાવડ શીતળામાના સાનિધ્યમાં લોકમેળાનું આયોજન થયું। જામનગર જિલ્લાના કાલાવડમાં આશરે 900 વર્ષ પુરાણી શીતળા માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરે શ્રાવણ મહિનાની પહેલી સાતમની દિવસે માતા શીતળાના દર્શન માટે ભાવિ ભક્તો ઉમટી પડે છે। કાલાવડ શીતળા કોલોની શીતળા માના મંદિરે એક દિવસીય લોકમેળો યોજાય છે। આ મેળામાં નાના બાળકો માટે હિંચકા લપસ્યા તેમજ નાની નાની રાઈસો જોવા મળે છે, જેમાં બાળકો ખેલકૂદ કરી અને આનંદ મેળવે છે। પૌરાણિક માન્યતા અનુસાર માતાઓ બહેનો આજે શીતળા સાતમને દિવસે ટાઢું રાંધેલું ભોજન ગ્રહણ કરે છે। તદુપરાંત શીતળા માનું પૂજન કરે છે અને શીતળા માને કુલર બનાવી અને ધરે છે। બાળકોના સ્વાસ્થ્ય માટે અને બાળકોની તંદુરસ્તી માટે માતાઓ બહેનો આ વ્રત રહે છે। સવારે શીતળામાને પૂજી અને શીતળામાની વાર્તા સાંભળે છે। બાવા સાધુ બ્રાહ્મણને સીધો આપવામાં આવે છે। સાતમના દિવસે માતાઓ બહેનો દ્વારા જે ચૂલા ઉપર રસોઈ કરે છે તેને સવારે નાગલા ચુંદડી અને થેપલું ધરીને તે ચૂલો ઠારે છે। ત્યારબાદ આખો દિવસ આ ચૂલાને ચાલુ કરતા નથી। કાલાવડ શીતળા માના મંદિરમાં બ્રહ્મચારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરની ખાસિયતતા એ છે કે ઓમ નમઃ શિવાય મંદિરના ગર્ભગૃહમાં કોઈ બારી નથી કે કોઈ ગોખલો નથી। આ મંદિરે અગરબત્તી ચલાવીએ ત્યારે તેમાંથી 2 જ્યોત પ્રગટ થાય છે। આ જ્યોત મંદિરની બહાર શિવજીના પોઠિયા તરફ 2 જ્યોત જાય છે। આ જ્યોતને શિવ અને શક્તિ સ્વરૂપ ગણવામાં આવે છે। શીતળા માના મંદિર પાસે ગાંગજી ઋષિનો આશ્રમ આવેલ છે, જ્યાં હાલ જૈન સાધુ પારસમુનિ મહારાજ સાહેબ તેમજ દિવ્ય ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 થી 4 વર્ષથી અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યા છે। આ અન્નક્ષેત્રમાં મંદિરે આવતા શ્રદ્ધાળુ તેમજ પગપાળા ચાલીને રણુજા, વરુડી માતા તેમજ દ્વારકા જતા ભક્તોને ભોજન આપવામાં આવે છે। કેમેરામેન હિતાર્થ બારોટ, રિપોર્ટર વિમલ બારોટ, કાલાવડ। બેનો જે હાલનું ઠંડુ રાંધેલું ખાય છે, હા, તો એના વિશેની શું પરંપરા છે? એના વિશે પહેલેથી એમ કે જે ચૂલો ઠારે છે એ સિસ્ટમથી હાયલું આવે છે। એમ અંદાજે કેટલા ભાવિકો માતાજીના દર્શનાર્થે આવે છે? આજે લગભગ 20-25 હજાર જેવું માણસો આવેલા હશે આજે સાતમના દિવસે। હાલમાં કેટલા પૂજારીઓ શીતળામાના મંદિરની અંદર છે? પૂજારીઓ તો ઘણા છે, એમાં 3 પાસી છે, બાવા, ફકીર ને બ્રાહ્મણ। એના કેવી રીતે વારા આવે છે કે? હા, એમાં જૂના રીત રિવાજ પ્રમાણે વારસાગત બધાનો વારો છે અને પોતપોતાના ભાઈઓ પ્રમાણે જે રીતે ભાગ આવતો હોય એ રીતે વારો આવે છે।